માળિયાહાટીના સ્વામિનારાયણ બીએપીએસ મંદિરે ભવ્યથી ભવ્ય પાટોત્સવ તેમજ અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ અન્નકૂટના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે ધર્મસભામાં અખંડ ચિંતન સ્વામી, વૈરાગ્ય પ્રિય સ્વામી, ભક્તિસાગર સ્વામી, કૌશલ મૂર્તિ સ્વામી સહિતના સંતોએ હાજરી આપી હતી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, ગુરુ હરિપ્રભુ સ્વામી મહારાજની જય, ગુરુ હરિમહંત સ્વામી મહારાજની જય। હિન્દુ સનાતન ધર્મનું આજે આ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જે આપણે માળિયાની ભેટ મળેલી છે એમનું આજે પ્રથમ વર્ષ પૂર્ણ થાય છે અને પ્રથમ પાટોત્સવનું આયોજન કરેલ છે, જેમાં આજે સવારે મહાપૂજાનું આયોજન હતું, બપોરે અન્નકૂટ ઉત્સવ હતો અને અત્યારે મહાસભાનું આયોજન કરવામાં આવેલું છે। તો તેમાં મોટી સંખ્યામાં બધાએ હરિભક્તો અને ભાવિકોએ ભાગ લીધો છે। એ આપણે આજે બધાએ ખૂબ આનો આનંદ ઉઠાવ્યો છે અને બધા મહિલા મંડળ પણ એમાં હાજર રહ્યા છે અને અમારા કાર્યકરો બધાએ ખૂબ આમાં સેવા આપી છે। શ્રી સ્વામી। આ ધર્મસભામાં હરિભક્તોએ લાભ લીધો હતો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આયોજિત દિવ્યતા સાથેના અન્નકૂટ મહોત્સવને સફળ બનાવવા પરિસરના હરિભક્તો તેમજ સેવકોએ જહેમત ઉઠાવી હતી। માળિયાહાટીના ગામની અંદર મંદિરની ભેટ આપી એને આજે 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, અર્થાત કે આ મંદિરનો પાટોત્સવ છે। અહીં પૂજ્ય અખંડ ચિંતન સ્વામી તથા પૂજ્ય પરમનિલય સ્વામી વિચરણ કરી રહ્યા છે અને આ અવસરે બધા હરિભક્તોમાં ખૂબ આનંદની લાગણી છે, બધા ખૂબ ઉત્સાહિત છે, કારણ કે મંદિરનું નિર્માણ થયું એને આજે 1 વર્ષ પૂર્ણ થાય છે, અર્થાત મંદિરનો પાટોત્સવ છે। અને આ પાટોત્સવ નિમિત્તે 2 દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજે સવારે મંદિરની અંદર ઠાકોરજીને 151 શુદ્ધ શાકાહારી વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો કે જે આપણી ભારતીય પ્રણાલી છે, પરંપરા છે। હજારો હરિભક્તોએ આ અન્નકૂટના દર્શન કર્યા અને સાથે સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા બધા હરિભક્તોએ આ મહાપૂજાનો લાભ લીધો। સમગ્ર પંથકની અંદર, સમાજની અંદર, રાષ્ટ્રની અંદર સુખ અને શાંતિ પ્રવર્તે તેના માટે આ વિશેષ રૂપે આ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે એક વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સારંગપુરથી વિદ્વાન વક્તા સંત પૂજ્ય ભક્તિસાગર સ્વામી પધાર્યા છે, સાથે જૂનાગઢ મંદિરના કોઠારી સંત અને આદિ બીજા વડીલ સંતો પણ અહીંયા ઉપસ્થિત છે। તો આજે હરિભક્તોમાં ખૂબ ઉત્સાહની લાગણી છે, એક અનેરો આનંદ છે કે માળિયાહાટીના આ મંદિરનો એક પાટોત્સવ જે અત્યારે અત્રે ઉજવી રહ્યા છીએ।